હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો આજે છે ગણેશ ચોથ અને ગણપતિ દાદાના લાડવા આપણે જમાડવાના છે. તો આ રીતે જો લાડવા અમારે જયશ્રી બનાવવા મળી છે. ગણપતિ દાદાને જમાડવા પડશે ને? જમાડવા જ પડે ને, એમાં કાંઈ ન હાલે. જો આ લાડવા બનાવી છે આવી રીતે જ બને ને? તો આવી જ રીતે હોય ને. અને પાછા કહેજો એટલે અમને ખબર. તો અત્યારે ગરમી બહુ છે એટલે જયશ્રી આખી પલ્લી ગઈ છે ગરમીની. લાઈટ ન હોય તો પલ્લી જાય ને. લાડવા જો આમાં લાડવામાં ટોપરું નાખ્યું છે, બદામ નાખી, કાજુ, દ્રાક્ષ. એટલે એ તો મારે ભૂલાઈ ગયું. તો આ છે ગણપતિ દાદાના લાડવા અને આ આપણા લાડવા. આવી રીતે બનાવીને જારીને ખાવાના આપણે લાડવા. ઓલા આપણે દાળ ભાત બનાવ્યા છે એ ખાવાના ને ભેગા. હા, એ ગણપતિ દાદાને આખો થાળ જ ધરવો પડે ને. એમ? હા, ખાલી લાડવા નો હોય. આખા લાડવા આખો થાળ જ કાયદેસર. એને પૂરી, શાક, દાળ, ભાત, રોટલી જે કાંઈ બનાવ્યું હોય એ બધું આપણે જમાડવું પડે. એમ છે. સારું, તો આપણે હમણાં જમાડી દેવી. થોડુંક મોડું થઈ ગયું છે તોય પણ જમાડી દેવું, વાંધો નહીં. તો જુઓ, જયશ્રી લાડવા કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો જયશ્રી લાડવા હવે બનાવી નાખ્યા છે કમ્પ્લીટ. અરે લસપસતા બન્યા. તો ઘી ઓછું નખાય. પણ ઘી નાખતા નખાઈ ગયું છે ને, હવે લસપસતા બની ગયા છે, વાંધો નહીં ને. અરે એ તો સારું, ગણપતિ દાદાને શરદી નહીં થઈ જાય ને. ગણપતિ દાદા શરદી થાય તો સારું જ ને, પણ ન થાય. નહીં થાય ને? ના ના, તો સારું. જો તો મારા હાથ જો કેવા લાલ થઈ ગયા છે લાડવા વાળા એમાં છે. અને લસપસતા જોવો તો ઘી વધી ગયું થોડુંક, કાંઈ વાંધો નહીં. લાડવા મસ્તીના બનશે એટલે શું છે કે ખાવાની મજા આવે છે. તો મિત્રો, આજે છે ગણેશ ચોથ અને ગણેશ ચોથ નિમિત્તે આજે આપણે ગણપતિ બાપાને લાડવા જમાડશું. અને બધા જ સબસ્ક્રાઈબર મિત્રોને ગણપતિ દાદાની ચોથની હાર્દિક શુભકામનાઓ. તમારા જીવનમાં ખૂબ જ ગણપતિ દાદા ધંધાઓમાં બરકત આપે એવી આપણે ગણપતિ બાપાને પ્રાર્થના કરશું. આ દૂધ છે, પેલા પાણીથી નવરાયો ને હવે દૂધથી છાશ. નવરાઈ દો બધાય વાટકીઓ. બસ ને. હવે શુદ્ધ પાણી લાવો. શુદ્ધ પાણી આવી ગયું. શુદ્ધ પાણી, હા બસ લ્યો, સરસ. ગૌમૂત્ર લીધું. હાલો, કાંઈ વાંધો નહીં. ફરી વાર ગણપતિ દાદા નવરાવી. આમ તો ઉનાળો છે ને, ગરમી. હાલો, હવે પાછું શુદ્ધ પાણી લઈ લ્યો. એ પાણી આપણે ઓલું લીધું કે આ છે? સારું લીધું, સારું. ઓલો આપણે 108 કુવાનું જે લાવ્યા છે એમ જ લીધું ને? હા બસ, એ તે એનું કારણ છે. હવે આ સિંદૂર લગાડી દેજો. હા, પછી બેહારજો. ગણપતિ દાદા કહે કે મને બેહાર દીધો ને પાછો ઉભો કર્યો. હા, તો મિત્રો કોમેન્ટમાં કહેજો કે કોણ કોણ બપોરે જમાડે છે અને કોણ કોણ સાંજે જમાડે છે. આપણે તો બપોરે ગણપતિ બાપાને જમાડી દેવાના છે લાડુ. એનું શું કારણ કે ગણપતિ દાદાને સિંદૂર લગાડવો પડે, હનુમાન દાદાને લગાડવો પડે? ગણપતિ દાદાને સિંદૂર બહુ ગમતો હતો અને હનુમાન દાદાને એવું હતું કે સીતાજીએ સાંડલો કર્યો હતો સિંદૂરનો. એટલે હનુમાનજી મહારાજે પૂછ્યું કે માતાજી, આ તમે શું કરી રહ્યા છો એમ. એટલે સીતા માતાએ કીધું કે આ મારા સ્વામીને બહુ ગમે. એમ છે? હા, એટલે હનુમાનજી મહારાજ કેમ એને જો ગમતો હોય તો પછી એમ ઈ પોતે આખા નાઈ નાખ્યા. આંખ્યું દેખાવા દેજો, નકર કે મને આંખ્યુંમાં તે સાંધી દીધું. ના ના, ઈ તો ભગવાન છે. આપણને ઓલાની ઘોડે કે આપણે બધું હાલે, ગણપતિ દાદાને દેખાય છે તોય. એવું છે? હા,
એ તો ભગવાન છે, આપણે થોડા ભગવાન છીએ. બસ હવે બેહારી દો ને. બેહારું બેહારું. બસ ગણપતિ દાદાને પછી પાછો વર્ષે વારો આવે. જય. બસ અહીં બેસી દો. ઓમ વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુદેવ સર્વ કાર્યસુ સર્વદા. ગણપતિ દાદાની હાલ છે. હવે ન્યા હવે રિદ્ધિ સિદ્ધિ ને આપણે બેહારી દો અહીંયા. લાવો સાંડલો ચોખા હું કરી દઉં ને. હા હાલો. પેલા ગણપતિ દાદાને સાંડલો કરવાનો હોય ને. હા પછી રિદ્ધિ સિદ્ધિ ને સાંડલો કરો. જે ગણપતિ દાદા અમારા ઘરમાં રીધિ સિદ્ધિ લાવજો, લક્ષ્મીજી આવજો, ધંધામાં અમને બરકત દેજો. ગણપતિ દાદા એમ કહેતા હોય કે કામ કરો ને એટલે બધું દુનિયામાં ભૂખ્યા ન મરો. તો કામ કરવી તો ત્યાં ગણપતિ દાદા લાડવા જમાડ્યા હોય ને તો જમાડવી. બાકી તમે એમ કહો કે રિદ્ધિ સિદ્ધિ લાવજો, કામ કરો, કામ તો લાવે. પેલા અગરબત્તી કરો, દીવો કરો, પછી લાડવા જમા. ગણપતિ દાદા કે મને તો કઈ ફેરવી નહીં. બાકસ ક્યાં ગયો? હંમેશા બાકસ દેતો નથી. આ વિધિ લગ્નમાં કરે એની બદલે આપણે અત્યારે વિધિ આ બધી કરવી છે. કરવી જ પડે ને ગણપતિ દાદાને. આપણે તો રોજ જમવાનું જ હોય. ગણપતિ દાદાને વર્ષે એકવાર જમાડવાના હોય આપણે. એમ હા એટલે આમ તો પાછો ઓલો હું આવે વચ્ચે ત્યારે પાછો જમાડવાના હોય. હા તે તો જમાડવી જ છે ને. જય ગણપતિ બાપા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. माता झाकी पार्वती पिता महादेवा. જય गणेश जय गणेश जय गणेश देवा. माता झाकी पार्वती पिता महादेवा. ગણપતિ દાદાની जय. હે ગણપતિ દાદા સૌનું સારું કરજો, બધાને સુખ શાંતિ આપજો, બધાના પરિવાર ખૂબ હસતા ખેલતા રહે એવા આશીર્વાદ દેજો. જય ગણપતિ બાપા. જય ગણપતિ દાદા. મારા પગે લાગુ પડશે. લાગવું જ પડે ને, નકર તને પગે લગાડી દે આમ નામ ગણપતિ દાદા. તો ગણપતિ દાદા વારો પાડી દે તારો. ગણપતિ દાદા ભૂલ ચૂક માફ કરજો. માથે ઓઢીને તો પગે લગાય. પેલા ભૂલી ગયા ને હવે છે તો માથે ઓઢવી. જય ગણપતિ દાદા ભૂલ ચૂક માફ કરજો, રક્ષા કરજો. લાડવા તમને ખવડાવીએ તો અમને ખવડાવજો. જય ગણપતિ દાદા. અને આવતા વર્ષે વહેલા વહેલા પાછા આવજો. આવજો. જય ગણપતિ દાદા. લાવો પ્રસાદી આપી દો ગણપતિ દાદાની. ગણપતિ દાદા તો લાડવા જમાડ્યા પણ આપણે હવે લેશું આ પ્રસાદી. આખો લાડવો આમ તો ખરેખર આમાંથી આ લાડુ આપણને દેવાનો હોય. ના ના ઈ એક બાળને દેવાનો હોય, એક ગાયને દેવાનો હોય. એવું હોય કાંઈ વાંધો નહીં. જય ગણપતિ બાપા. હવે આપણા સબસ્ક્રાઇબર ફેમિલી જે છે એને પ્રસાદી આપો, આખો લાડવો. તમે પણ લાડવો લો. આપણા સબસ્ક્રાઇબર ભાઈઓને બધાને આ પ્રસાદી લઈ લ્યો. ગણપતિ બાપાની. હા જય ગણપતિ દાદા. बोलो गणपति दादानी જય. પણ હું લઈ લઉં. હા લઈ જ લેવાય ને. જય ગણપતિ બાપા. જય ગણપતિ દાદા.